શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં સંન્યાસ નિર્ણય ગ્રંથ ચાલે છે. તેમાં 11મો શ્લોક આવ્યો છે. તાદૃશા સત્ય લોકાદો તિષ્ઠન્યેવ ન સંશય બહિશ્ચેત પ્રકટ સ્વાત્મા વૈનવત પ્રવિષેદ યદિ. સંન્યાસી યુક્ત જ્ઞાનીઓ સત્ય લોકાદિમાં રહે છે તેમાં સંશય નથી. ભાવનાયુક્ત ભક્તોને તો અંતરમાં રહેલો આત્મા જ્યારે વહીની પેઠે બહાર પ્રગટ થઈ જે વખતે અંદર પ્રવેશ કરે છે ત્યારે સકલ બંધ નાશ પામે છે, બીજા પ્રકારે નહીં. ઉપરના શ્લોકમાં બતાવ્યા મુજબ જીવ પોતાના સાધનથી પૂર્ણ દોષ બાળી શકતો નથી. કંઈક દોષ અવશેષ રહે છે. માટે સાધન બળનું છેવટ ફળ બ્રહ્મલોકની પ્રાપ્તિ છે. સત્યલોકમાં રહેલા જીવ તદ્દન નિર્ભય નથી, કારણ દોષનું અવશેષપણું છે. જો નિષ્કામ હોય તો સત્યલોકમાં રહે છે અને સકામ હોય તો કામના પ્રમાણે લોક મળે છે. સત્યલોકથી પર અક્ષરમાં સ્થિતિ હોય તે નિર્ભય છે અને તેને ગણિતાનંદની પ્રાપ્તિ થાય છે. તેથી પર જે પુરુષોત્તમની પ્રાપ્તિ તે નિર્ભય અને અગણિતાનંદ આપનાર છે. લાકડામાં અગ્નિ રહેલ છે, પણ તે અગ્નિ જેમ લાકડાને બાળવા શક્તિવાન નથી, તેમ અંતરમાં રહેલા અંતર્યામી પ્રભુ તે અંતરના દોષ બાળવા શક્તિવાન નથી, પણ લાકડાનું મંથન થવાથી તેમાં ગુપ્ત રહેલો અગ્નિ બહાર પ્રગટ થઈ અંતરના અગ્નિને મળી લાકડાને બાળી ભસ્મ કરે છે. તેમજ ગુપ્ત રહેલા અંતરાત્મા પ્રભુ પૂર્ણ વિરહ વડે પ્રગટ થાય છે અને બહાર પ્રગટ થયેલા પ્રભુ પાછા અંતર્યામી સાથે મળે છે. ત્યારે અંતરના તમામ મેલોને બાળી નાખે છે. તેથી તે યુદ્ધ થયેલું અંતઃકરણ પ્રગટ થયેલા પ્રભુને પધારવા માટે લાયક બને છે. ભગવાન અને અર્જુન એકબીજાની સન્મુખ હતા, છતાં અર્જુનમાં રહેલ અંતર્યામી સાથે પોતે પૂર્ણ હોઈ એકતા કરી નહીં ત્યાં સુધી અર્જુન શરણે આવ્યો નહીં અને ભગવાનના વચન પ્રમાણે વર્ત્યા નહીં. જ્યારે શ્રી કૃષ્ણ અંતર્યામી સ્વરૂપે પોતે જ એકતા કરી કે તરત જ અર્જુન શરણે આવી પોતે સંદેહ રહિત થઈ સર્વે કર્યું, એટલે અર્જુન પ્રભુ લાયક થયો. 12મો શ્લોક. તદેવ સકલો બંધો નાશમેતિ ન ચાન્યવા ગુણાસ્તુ સંગરહિત્યાદ જીવનાર્થ ભવંતિ. વિરહ ભાવનાવાળા સંગરહિતપણું છે, તેથી જ ગુણો તો જીવનને અર્થે જીવનની ઔષધિરૂપ હોય છે. અતિ વિરહથી વિકલ્પપણું અસ્વસ્થપણું થાય છે, તેથી દેહનું અનુસંધાન ભૂલી દેહ પડી જાય છે. લૌકિકમાં અતિ વિરહથી દેહ પડવાના દાખલા બનતા આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ફલાણા પુરુષ ફલાણી જગ્યાએ ગુજરી ગયો, તેની સ્ત્રી પતિના વિરહથી તે જ વખતે મરણ પામી. આવા દાખલા લૌકિક વિરહમાં બને છે, તો ભગવાન પ્રત્યેના વિરહથી જીવન ન રહે તેમાં શું શંકા છે? પરંતુ તેવી વિરહ દશામાં ફક્ત ભગવાનનું ગુણગાન જ જીવન ટકવવાના કારણરૂપ થાય છે. જો ગુણગાન ન હોય અને ફક્ત અતિ વિરહમાં ગરકાવ હોય તો થોડા વખતમાં દેહ પડી જાય છે. જેમ પૃથ્વી ઉપરથી ભગવાન પધાર્યા તે વખતે હકીકત કુંતીજીને કાને પડતા જ અતિ વિરહને લીધે થોડી જ પળમાં તેમનો દેહ છૂટી ગયો હતો. પણ ભગવાન ગોકુળથી મથુરા પધાર્યા ત્યારે ગોપિકાઓ રથની ધ્વજા દેખાઈ ત્યાં સુધી ટગર ટગર સામું જોઈ રહ્યા હતા. પરંતુ ધ્વજા દેખાતી બંધ થયા પછી મળવાની આશા ન રહેવાથી વિરહ દશા થયા છતાં તેમના ગુણગાન કરવામાં જ પ્રવૃત્ત થવાથી તેમનું જીવન રહ્યું હતું. આપણામાંય મરણ પ્રસંગે ભગવાનના ગુણગાન ગાવાનું, જ અષ્ટાક્ષર મંત્ર બોલવાનું ને એવી રીતે વિરહ ઓછો થાય એ માટે જ છે એ કારણ. વિરહ ભાવવાળાને જો અન્યનો સંગ થાય તો વિરહ દશા જ મટી જાય. પણ આ દશા વિકળપણું
અને અસ્વાસ્થ્યપણું કરે, જેથી પછી સંગ થતો જ નથી. તેથી તેને કંઈ બાદ કરી શકતો નથી. 9મા શ્લોકમાં બતાવેલા ગુણ ઐશ્વર્યાદિ સમજવા. આ શ્લોકમાં બતાવેલ ગુણો સખ્ય અને સ્વામીપણો સમજવું. વિરહ દશામાં ઐશ્વર્યાદિ ગુણોનું ગાન બાદ કરનાર થાય છે, પણ સખાપણાના અને સ્વામીપણાના ગુણો બાધક થતા નથી. 13મો શ્લોક. ભગવાન ફલરૂપત્વાત નાત્ર બાધક ઇષ્યતે સ્વાસ્થ્યમ વાક્યમ ન કર્તવ્યમ દયાલુન વિરુદ્ધતે. ભગવાન ફળરૂપ છે, અહીં આ બાધક નથી, અને સ્વસ્થતાનું વચન ભગવાનને કર્તવ્ય નથી. આ પરિત્યાગ દુર્લભ છે, તે પ્રેમ વડે સિદ્ધ થાય છે, બીજી રીતે થતો નથી. ભગવાન સાથે પ્રેમ કરો તો ભગવાન આપણને ફળરૂપ થાય જ છે. ભક્તને વિરહ દશામાં ભગવાન બાદ કરનાર થતા નથી. જેમ કે લોહચુંબક તરફ લોઢું આકર્ષાઈ આવે છે, તે લોઢું કંઈ પોતાના બળે લોહચુંબક પાસે આવતું નથી. લોહચુંબકથી અમુક અંતરે લોઢું હોય ત્યારે લોહચુંબક પોતે જ સ્વબળથી લોઢાને આકર્ષાય છે, પણ પોતાને મળવામાં બાધરૂપ થતું નથી. તેવી રીતે ભગવાન વિરહી ભક્તને બાધરૂપ થતા નથી. વિરહ દશામાં સ્વાસ્થ્ય વચન પ્રભુને કરવાપણું નથી, કારણ કે નારદજીને વિરહ પ્રબળ નહોતો, જેથી સ્વાસ્થ્ય વચન કહે છે કે આ નિંદિત દેહ પડ્યા પછી તું કૃતાર્થ થઈશ. પણ જે ભક્તને અત્યંત વિરહ થાય છે, તે વિરહ વડે આ દેહના તમામ દોષો બળી જઈ તે દેહમાં નિંદિતપણું રહેતું નથી, પણ વિદ્યમાન દેહમાં અલૌકિકતા આવે છે. માટે પ્રભુ દયાળુ હોવાથી પોતાને મળવામાં સ્વાસ્થ્ય વચન કહી વિલંબ કરવા રૂપી વિરુદ્ધતા કરતા નથી. મહાપ્રભુજી નિબંધના ભક્તિ પ્રકરણમાં આજ્ઞા કરે છે કે પ્રભુમાં આવો પ્રેમ થવો દુર્લભ છે. એમ જાણી સોચ કરવો નહીં. પ્રયત્ન વડે અભ્યાસથી તે થાય છે. આળસને અને વિકલ્પણાનો ત્યાગ કરી સાધન ભક્તિમાં આગળ વધી સર્વાત્મ ભાવ થયા બાદ સ્વતંત્ર ભક્તિમાં પ્રવેશ કરવો. વિરહ અનુભવનો સ્વાદ ચાખવા પ્રયત્ન કરવામાં સ્વતંત્ર મનની પણ ખાસ જરૂર છે. સ્વતંત્ર મન ભક્તિમાં સ્વતંત્ર થતાં પ્રભુ સહાયક થશે એમ બોધ આપે છે. જ્ઞાનમાર્ગીય સંન્યાસના 2 પ્રકારોમાંથી જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસમાંથી પ્રથમ પ્રકારનો કર્તવ્ય નથી, તેના 4 હેતુઓનું નિરૂપણ, અને દ્વિતીય તો કળીકાલમાં દુર્લભ જ છે. 14મો શ્લોક. દુર્લભોય પરિત્યાગ પ્રેમણા સિદ્ધતિ જ્ઞાનથા જ્ઞાન માર્ગે તું સંન્યાસો દ્વિવિધોપી વિચારિત. જ્ઞાન માર્ગમાં સંન્યાસ 2 પ્રકારનો વિચારેલો છે. વિવિધ દિશા સંન્યાસ વિશેષ કરી જ્ઞાન મેળવવાની ઈચ્છાથી ઘરનો ત્યાગ કરાય, તો વિદવત સંન્યાસ જ્ઞાન થયા પછી ઘરનો ત્યાગ કરાય. તે આ બંને જાતના સંન્યાસ માટે આગળના શ્લોકમાં વિચાર કરેલો છે. 15મો શ્લોક. જ્ઞાનાર્થમમ ઉત્તરાંગ ચ સિદ્ધિર જન્મ શતે પરમ જ્ઞાનમ ચ સાધનાપેક્ષમ યજ્ઞાતિ શ્રવણામ મતમ. જ્ઞાનને અર્થે અને ઉત્તર અંગમ એ સેંકડો જન્મે સિદ્ધિ આપનાર છે. યજ્ઞાદિકના શ્રવણથી જ્ઞાનની સાધનની અપેક્ષા માનેલી છે. જ્ઞાનને અર્થે વિવિધિશા સંન્યાસ ત્યાગ યોગ્ય નથી, કારણ કે જ્ઞાનને યજ્ઞાદિકના શ્રવણની અપેક્ષા છે. ત્યાગ દશામાં બીજાની અપેક્ષા હોય તો ત્યાગરૂપ થતો નથી, માટે વિવિધિશા સંન્યાસ વ્યાજબી નથી. જ્ઞાન થયા પછી વિદ્વત સંન્યાસ થઈ શકે છે, પણ તે સેંકડો જન્મ વડે સિદ્ધિ મોક્ષનો આપનાર થાય છે. આવા લાંબા કાળ સુધી ધૈર્ય રહેતું નથી. તેવામાં કોઈ દુસ્સંગ લાગવાથી અન્યથા જ્ઞાન થવાથી પાછો પડે છે. જ્ઞાન મળી જાય, પરંતુ જો દુસ્સંગ લાગી જાય તો એનું ધૈર્ય કંઈ રહેતું નથી. આ જ્ઞાન વેદ વિરુદ્ધ કલ્પેલું મિથ્યા જ્ઞાન નહીં, પણ આ સર્વ જગત બ્રહ્મના કાર્યરૂપ હોવાથી સત્ય છે. જ્ઞાનથી શુદ્ધાદ્વૈત જ્ઞાનની રીતે બ્રહ્મભાવ થાય તેને જ્ઞાન કહેવું જોઈએ. તેવું જ્ઞાન થયા પછી ત્યાગ કરે, છતાં કાળના પ્રબળ બળથી
દુસ્સંગ વગેરે પાછા પાડનારા જે અંતરાય આવે તેમાંથી બચી જાય તો સેંકડો જન્મે કર્મ કરવાથી મુક્તિ થવાથી અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.